નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તમે બધા મજામાં જ હશો. આપ અત્યારે મને જોઈ શકો છો. હું મારી ઓફિસમાં બેઠો છું, શાળાની ઓફિસમાં, અને આજે હું અહીં બેસીને આપ લોકોને ધોરણ 10 માટેનું જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જે તમારા બોર્ડ એક્ઝામમાં પૂછાય છે એના માટે આપણે વાક્ય રચના અને એના વાક્યો અને એના નિયમો છે એના વિશે સમજીશું. તો ચાલો આપણે છે આ પાઠ શરૂ કરીએ. પરંતુ એ શરૂ કરતાં પહેલાં હું મેહુલ શ્રી મેલી મજેઠી પ્રાથમિક શાળામાંથી આપ મારી ઓફિસ જોઈ શકો છો. શાળામાંથી એજ્યુટેક ચેનલની અંદર આપ સૌનું ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. હવે આજનો આપણો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, અને ટેન્સ એટલે કાળ. તો આજે આપણે સાદા વર્તમાન કાળમાં વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે. તો આપ અહીં જોઈ શકો છો, સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, અને ટેન્સ એટલે કાળ. તો ચાલો ભણીએ. અહીંયા મેં આપ લોકોને 3 ઉદાહરણ આપ્યા છે, પછી એને સમજીશું. પહેલાં હું આપ સમક્ષ ઉદાહરણ વાંચું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો, આકાશ પોસ્ટ એ લેટર, એટલે કે આકાશ લેટર પોસ્ટ કરે છે, પત્ર પોસ્ટ કરે છે. યુ ટેક યોર બાથ એટ 7 AM, તમે સવારે 7 વાગે તમારું બાથ લો છો. પછી છે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં નીચે મેં લખેલું છે, આપ જોઈ શકો છો કે ઉપરના વાક્યોમાં રેખાંકિત ક્રિયાપદો, રેખાંકિત એટલે આ મેં જે રેડ લાઇટ કરેલા છે, અહીંયા રેખાંકિત તો નથી પરંતુ મેં રેડ લાઇટ કરેલા છે. રેખાંકિત ક્રિયાપદો રોજિંદી ક્રિયાઓ કે ટેવવશથી થતી ક્રિયાઓ દર્શાવે છે. તો જો એ રોજિંદી ક્રિયાઓ દર્શાવે છે. પોસ્ટ આપણે લેટર કરીએ એ આપણે વારંવાર કરતા હોઈએ છીએ, જ્યારે સગાવાલાને આપણે લેટર લખતા હોઈએ ત્યારે. પછી દરરોજ છે આપણે સવારે 7 વાગે છે, અથવા તો ટાઈમ અલગ અલગ હોય, પરંતુ સવારે આપણે દરરોજ આપણે સ્નાન કરીએ છીએ. પછી આપણે ક્યારેક ક્રિકેટ પણ રમીએ છીએ. તો આ બધી આપણી રોજિંદી અને ટેવવશ થતી ક્રિયાઓ છે, બરાબર. તો આ બધા છે. વચ્ચે જે તમને મેં રેડ લાઇટથી દર્શાવેલા મૂળ ક્રિયાપદ છે. તો આ મૂળ ક્રિયાપદો સાદા વર્તમાન કાળમાં છે. શા માટે સાદા વર્તમાન કાળમાં છે એ આપણે આગળ નિયમ ભણીશું, બરાબર. હવે જો મૂળ ક્રિયાપદ, જ્યારે આપણે કાળની વાત આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે સહાયકારક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ આ બે ક્રિયાપદોને આધારે જ કાળ નક્કી થાય છે. સહાયકારક ક્રિયાપદમાં આપણે જોઈએ તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને ઓટ ટુ. આ બધા સહાયકારક ક્રિયાપદો છે. પછી આ વાક્ય સાદું છે, તો સાદા વાક્યમાં પહેલાં કરતા હોય તો આકાશ કરતા છે. પછી સહાયકારક ક્રિયાપદ હોય તો અહીંયા નથી, તો કાંઈ વાંધો નહીં, સહાયકારક ક્રિયાપદ નથી. જે તમને મેં સાદા વાક્યની વાક્ય રચના શીખવી હતી એનું હું કહું છું. પછી આ છે મૂળ ક્રિયાપદ. તો જો આ પછી મૂળ ક્રિયાપદ જ હોય પોસ્ટ. પછી શું અથવા કોને પ્રશ્ન પૂછે, કર્મ મળે, તો કર્મ આવ્યું એ લેટર, અન્ય શબ્દ આમાં નથી, અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આપણે જોયું કે આ ત્રણેય વાક્યો છે એ સાદા હકાર વાક્યની વાક્ય રચના મુજબના જ વાક્યો. હવે એટલે મેં તમને કહ્યું કે સહાયકારક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદના આધારે જ કોઈ પણ કાળ નક્કી થાય છે. તો આપણે આ તમામ મૂળ ક્રિયાપદોને આધારે હું આ લીટી કરું છું એ આપણે કાળ નક્કી કર્યો, બરાબર. અને એને સમજ્યા કે રોજિંદી ક્રિયાઓને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા, અને આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે રોજિંદીને ટેવવશ થતી ક્રિયાઓ કઈ કઈ છે. હવે આપણે આગલી સ્લાઇડમાં જોઈએ કે સાદા વર્તમાન કાળના કેટલાક નિયમો છે, એને સમજીએ. તો ચાલો હવે આપણે સાદા વર્તમાન કાળના નિયમો સમજીએ. તો જો અહીં મેં ખાસ નોંધ લખેલી છે કે જો તમારું મૂળ ક્રિયાપદ છે, જો મૂળ ક્રિયાપદ ત્રીજો પુરુષ બહુવચન હોય તો એવા સંજોગોમાં મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, એ આપણે આગળ કોષ્ટકમાં પણ સમજીશું. ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી, સી, ઇટ, અથવા તો કોઈ પણ નામ, એટલે કે રાહુલ, અહેમદાબાદ, કેયુર, બરાબર. આ તમામ નામો અને હી, સી, ઇટ સાથે જે ક્રિયાપદ છે એનું SES, IES કે VES વાળું રૂપ વપરાય છે. હવે દાખલા તરીકે પ્લે આવ્યું હોય મૂળ ક્રિયાપદ, કારણ કે આપણે મૂળ ક્રિયાપદના આધારે જ નક્કી કરીએ છીએ ને કાળ, સહાયકારક ક્રિયાપદ અને મૂળ પ્લે, તો એનું સાદા વર્તમાન કાળમાં થશે પ્લેસ, PLAYS. પણ ક્યારે? જો ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ, એ જે આપણે આગળના કોષ્ટકમાં ભણીશું, બરાબર. અથવા કોઈ પણ નામ હોય તો પ્લેસ થાય. પરંતુ જો ત્રીજો પુરુષ એક વચનની બહુવચન હોય, બરાબર, ત્રીજો પુરુષ એક વચન તો ખરો જ, પણ બહુવચન એટલે આપણે કોષ્ટકમાં સમજ્યા હતા ત્રીજો પુરુષ બહુવચન ધે. જો એ બહુવચન હોય તો ત્યાં પાછું એસ કે ES વાળું નથી વપરાતું, પણ
અહીંયા જો લખેલું છે કે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે જો ત્રીજો પુરુષ બહુવચન હોય તો. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્રીજો પુરુષ એકવચનમાં જ માત્ર મૂળ ક્રિયાપદને આપણે એસ લગાડીએ છીએ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ ક્રિયાપદને એસ, ઈએસ, આઈએસ કે વીઈએસ લગાડીએ છીએ, જેના નિયમો પણ આગળ ભણીશું આપણે. કયા મૂળ ક્રિયાપદને એસ લાગે, કેને ઈએસ લાગે, કેને આઈએસ લાગે અને કયા મૂળ ક્રિયાપદને વીઈએસ લાગે, જે આગળ નિયમ સમજાવીશ આ જ લેક્ચરની અંદર, ત્યારે તમને સમજાવીશ. પરંતુ અત્યારે આપણે જોઈ લઈએ આટલું. જો અહીંયા ધ્યેય પ્લે ક્રિકેટ, તો જો અહીં ધ્યેય છે એ ત્રીજો પુરુષ બહુવચન છે. એનું કોષ્ટક હું આપ લોકોને બતાવી દઉં છું. તો આપ અહીં જોઈ શકો છો ધ્યેય THEY એ શું છે? ત્રીજો પુરુષ બહુવચન. તો એની એ તો જો મૂળ રૂપ જ વપરાય પ્લે, બરાબર. એટલે અહીં ધ્યેય સાથે શું વપરાય? પ્લે. ધ્યેય પ્લે ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમે છે. એટલે મેં તમને અહીંયા કીધું હતું ને, ત્રીજા પુરુષ બહુવચન સાથે હોય મૂળ ક્રિયાપદ, તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. પછી બીજું ઉદાહરણ જોઈએ, કામ્યા એન્ડ રાજ. તો જો અહીં કામ્યા એન્ડ રાજ બે ત્રીજો પુરુષ એક વચન છે, કારણ કે આપણે આગલા કોષ્ટકમાં ભણ્યા હતા કે ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટ અથવા કોઈ નામ હોય તો ત્યાં એસ કે ઈએસ વાળું રૂપ આવે, બરાબર. આ મૂળ ક્રિયાપદ છે જો પ્લે એટલે રમવું, તેનું એસ કે ઈએસ, આઈએસ કે વીએસ વાળું રૂપ આવે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો. પરંતુ અહીં ત્રીજો પુરુષ એક વચન તો છે કામ્યા એન્ડ રાજ, પરંતુ જે બે વ્યક્તિની વાત છે તો એ શું બની જશે વિદ્યાર્થી મિત્રો? એ બની જશે ત્રીજો પુરુષ બહુવચન. ધ્યેય થઈ જાય ને બેયનું, તો ધ્યેય તો મૂળ રૂપ જ આવે, બરાબર. અને એટલા માટે જ મેં અહીં લખેલું હતું કે ત્રીજા પુરુષ બહુવચન સાથે મૂળ ક્રિયાપદ હોય તો તેવા સંજોગોમાં મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. એટલે અહીં ગો મૂળ રૂપ વાપર્યું. જો કામ્યા અને રાજ માર્કેટ જાય છે, બરાબર. પછી અહીંયા આવ્યું ત્રીજું ઉદાહરણ, ચિલ્ડ્રન ગો ટુ ધ ગ્રાઉન્ડ ફોર પ્લે ક્રિકેટ, ફોર પ્લેઇંગ ક્રિકેટ. બાળકો ક્રિકેટ રમવા માટે, ફોર એટલે માટે વિદ્યાર્થી મિત્રો, મેદાનમાં જાય છે. તો જો અહીં ચિલ્ડ્રન છે વિદ્યાર્થી મિત્રો, એ બહુવચન છે. ચાઇલ્ડ હોય તો એક વચન થાય, બરાબર. ચિલ્ડ્રન એ નામ છે એ સાચી વાત, પણ એ બહુવચન છે. કેવું છે? બહુવચન. એટલે અહીંયા ગોઝ નહીં આવે, ગો આવે. જો ચાઇલ્ડ હોત તો આપણે સાદો વર્તમાન કાળ ભણી રહ્યા છીએ, અને અહીંયા ચાઇલ્ડ હોત તો ગોનું થઈ જાય જીવો, ઈએસ, ગોસ. હવે ને ઈએસ કેમ લઈ ગયો મૂળ ક્રિયાપદને? ગોને એ મૂળ ક્રિયાપદ છે, બરાબર. એને ઈએસ કેમ લઈ ગયો આપણે આગળ નિયમમાં ભણીશું. તો ચાલો આ હવે કોષ્ટક પણ આપણે સમજી ગયા. અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે ટુ પ્લે લીધું છે, બરાબર. તમે ટુ ગો લઈ શકો, ટુ રાઇટ લઈ શકો, કોઈ પણ મૂળ ક્રિયાપદ લઈ શકો, બરાબર. અહીં ઉદાહરણ સ્વરૂપે મેં માત્ર ટુ પ્લે તમને સમજૂતી માટે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન, બહુવચન. હવે પ્રથમ પુરુષ એક વચન આઈ સાથે પ્લે, પ્રથમ પુરુષ બહુવચન વી સાથે પ્લે. પછી અહીંયા બીજો પુરુષ એક વચન યુ સાથે પ્લે, અને બીજો પુરુષ બહુવચન યુ સાથે પણ પ્લે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટ અથવા કોઈ પણ નામ, અહેમદાબાદ, રાહુલ, મેહુલ, કંચન, બરાબર, વડોદરા, બધા સાથે શું આવે? પ્લેસ. અને ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય સાથે પ્લે. એટલે માત્ર ત્રીજો પુરુષ એક વચનમાં આપણે જોયું, અહીં ત્રીજો પુરુષ એક વચનમાં જ મૂળ ક્રિયાપદનું એસ, ઈએસ, આઈએસ કે વીએસ વાળું રૂપ આવે છે. અહીં માત્ર મેં ટુ પ્લેના આપ્યા, તમે ટુ ગોના પણ લઈ શકો, ટુ રાઇટના પણ લઈ શકો, ટુ સિંગના પણ લઈ શકો, અને ટુ વોકના પણ લઈ શકો, બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કોષ્ટક આ જ રહેશે, પણ ત્રીજા પુરુષ એક વચનમાં એસ, ઈએસ, આઈએસ કે વીએસ લાગશે. ચાલો તો હવે ક્યારે મૂળ ક્રિયાપદને એસ લાગે, ક્યારે ઈએસ, ક્યારે આઈએસ અને ક્યારે વીએસ લાગે છે, એ નિયમો આપણે સમજીએ આગલી સ્લાઇડની અંદર, આગલા પીરિયડમાં. વિદ્યાર્થી મિત્રો, આ અત્યારે આપણે ભણી રહ્યા છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પાર્ટ 1. પછી આના પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પાર્ટ 2 આવશે, એમાં આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ ભણીશું, બરાબર. હવે જો પહેલો નિયમ છે કે સામાન્ય રીતે ક્રિયાપદને એસ લગાડી દેવાથી. એના એક્ઝામ્પલ લે, જો BRING બ્રિંગ, તો જો મૂળ સ્પેલિંગ એમ છે BRING, પછી એને માત્ર એસ લગાડી દીધો છે, બરાબર. પછી છે TELL ટેલ, તો અહીંયા મૂળ સ્પેલિંગ એમ લગાવી દીધો અને એના પાછળ માત્ર એસ લગાડી દીધો. પછી સેલ, એ મૂળ સ્પેલિંગ એમ રહેવા દીધો, એને પાછળ આપણે માત્ર એસ લગાડી દીધો. પછી સે, તો મૂળ સ્પેલિંગ એમને રહેવા દીધો, SAYC, એને માત્ર એસ લગાડી દીધો. કારણ કે આપણો નિયમ હતો કે પહેલો નિયમ સામાન્ય રીતે ક્રિયાપદને માત્ર એસ લગાડી દેવાથી એનું સાદા વર્તમાન કાળનું રૂપ બને છે, બરાબર. તો બ્રિંગ એટલે લાવવું, એનું થયું બ્રિંગ. સેલ એટલે વહેંચવું, એનું થયું સેલ્સ. ટેલ એટલે બોલવું, એનું થયું ટેલ્સ. સે એટલે કહેવું, એનું થયું સેઝ. તો આ તો પહેલો નિયમ સાદા વર્તમાન કાળની અંદર કે સામાન્ય રીતે ક્રિયાપદને એસ પ્રત્યે લગાડવાથી મૂળ ક્રિયાપદનું એસ વાળું રૂપ બને છે. હવે આપણે આગળનો નિયમ જોઈએ, બીજો નિયમ. તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય
જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મૂળ ક્રિયાપદ જે તમને આપેલું છે સાદા વર્તમાન કાળની અંદર એનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ આ તમને સ્ટાન્ડર્ડ 10ના બધા વિદ્યાર્થીઓને ખબર છે. આ 5 સ્વરો છે બરાબર, જે તમે ધોરણ 3 થી 8માં ભણી ગયા છો. અત્યારે તમે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છો. તો એ ઈ આઈ ઓ યુ 5 સ્વરો છે, બાકીના બધા વ્યંજનો છે. એટલે અહીંયા મેં લખેલું છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય. હવે વ્યંજન ક્યાંય તો તમને ખબર છે એ ઈ આઈ ઓ યુ સિવાયના બધા વિદ્યાર્થી મિત્રો વ્યંજન છે. તો વાયનો જો અહીંયા ખાસ વાયનો શું કરી નાખવાનો આઈ અને ઈએસ. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે ટ્રાય, તો જો એમાં વાય હતો તો પહેલાં ટી આર એમને રહેવા દીધું. હવે નિયમ મુજબ જો છેલ્લો અક્ષર વાય છે અને વાયની આગળનો જો અહીંયા શરત એ છે કે વાયની તરત પહેલાંનો અક્ષર જોવાનો છે. કયો છે? આર, જે વ્યંજન છે, કારણ કે એ ઈ આઈ ઓ યુ 5 જ સ્વરો છે. તો હવે આપણે નિયમ મુજબ શું કરશું? વાયનો આઈ કરી તો ટી આર એમને રહેવા દીધું, વાય ગાયબ થઈ ગયો, એનો આઈ કર્યો અને આપણે શું લગાડ્યું? ઈએસ. વિદ્યાર્થી મિત્રો તો ટ્રાયનું થયું ટ્રાય. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. પછી બીજું છે ક્રાય, એમાં પણ જો છેલ્લે વાય છે અને વાયની તરત પહેલાં જો અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, પછી આગળના અક્ષરની એની તરત આગળનો અક્ષર, તો તરત આગળનો અક્ષર આર છે. તો નિયમ મુજબ વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો શું કરી નાખવાનો છે? આઈ. તો સી આર એમને રહેવા દીધું, વાયનો આપણે કરી નાખ્યો આઈ અને લગાડી દીધું આપણે ઈએસ. બરાબર. હવે આપણે ક્રાય એટલે રડવું. હવે ત્રીજું ઉદાહરણ લે ફ્લાય. તો એમાં જોઈ શકો છો છેલ્લો અક્ષર વાય છે અને વાયની તરત પહેલાંનો એલ જે વ્યંજન છે. તો આપણે શું કરશું? વાયનો આઈ કરી નાખશું, એટલે વાય કાઢી નાખશું. બરાબર. તો અહીંયા જો એફ એલ એમને રહેવા દીધું. હવે વાય હતો એની જગ્યાએ આઈ થયેલો આપણે જોવા મળે છે અને માત્ર પછી ઈએસ લગાડી દીધું એટલે થયું ફ્લાઇસ. ફ્લાય એટલે વિદ્યાર્થી મિત્રો ઉડવું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી સ્લાઇડમાં આગળ જઈશું અને આગળનો નિયમ જાણીશું. ચાલો તો જોઈએ હવે આગળનો નિયમ શું છે. તો સ્લાઇડ તમારી સમક્ષ હાજર છે વિદ્યાર્થી મિત્રો, કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય ને વાયની પહેલાં સ્વર હોય. જો ધ્યાન રાખજો, આની પહેલાંનો જે આવ્યો હતો એમાં શું હતું? વાય હોય ને વાયની પહેલાં વ્યંજન હોય. એટલે આ નિયમમાં ખાસ તમારે થોડોક ગડબડ થવાની શક્યતા છે, એટલે ખાસ યાદ રાખજો. આ નિયમ થોડોક અલગ છે. વાય હોય અને વાયની પહેલાં સ્વર. આની પહેલાંનો તો વાય હોય ને વાયની પહેલાં વ્યંજન હોય. તો વાયની પહેલાં સ્વર હોય તો માત્ર ખાલી એસ જ લાગે છે, યાદ રાખજો. એક્ઝામ્પલ પ્લે, તેમાં જો છેલ્લો વાય છે પણ વાયની તરત આગળનો એ જે સ્વર છે, મેં તમને વાત કરીને કે એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વરો છે, તો માત્ર શું લાગશે? એસ પ્રતિ લાગશે. એટલે પી એટલે વાય એમને રહેવા દીધું, એસ લગાડી દઉં. પ્લે એટલે રમવું. પછી છે સે, તો એમાં પણ વાય છે અને વાયની આગળ એ જે સ્વર છે, તો આપણે એ સે વાય એમને રહેવા દીધું અને નિયમ મુજબ માત્ર શું લગાડી દીધો? એસ. તો થઈ ગયું સેસ. સે એટલે કહેવું. ત્યાર પછી આવે છે બાય, બીયુ વાય, બાય એટલે ખરીદવું. તો વિદ્યાર્થી મિત્રો એમાં જો વાય છે અને વાયની આગળનો અક્ષર યુ છે, તમે જોઈ શકો છો. તો બીયુ વાય એમને રહેવા દીધું અને નિયમ મુજબ જો વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય તો આપણે એસ લગાડવાનો છે, તો અહીંયા એસ લગાડી દીધું, તો થઈ ગયું બાઈસ. તો બાય એટલે ખરીદવું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, આ તમામ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનની અંદર જ, જો આ બધા નિયમો છે માત્ર ત્રીજા પુરુષ એક વચન માટે છે. ત્રીજા પુરુષ એક વચનની અંદર સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદને ક્યારે એસ, ક્યારે ઈએસ, ક્યારે આઈએસ ને ક્યારે વીઈએસ લાગે છે એ માટેના નિયમો આપણે ભણી રહ્યા છીએ. ચાલો તો હવે આગળ જઈએ. નિયમ ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, જો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એસ એચ, સી એચ, ઓ કે એક્સ હોય તો આપણે માત્ર મૂળ ક્રિયાપદને ઈએસ પ્રત્યે લગાડવાનો રહેશે. જોઈએ આપણે એક્ઝામ્પલ, દાખલા તરીકે પાસ, તો એમાં તમે જુઓ છો પાસમાં ડબલ એસ આવ્યો છે, તો આપણે શું કીધું છે? એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ કે એક્સ, એટલે અહીંયા ડબલ એસ છે તો શું લગાડવાનું છે? ઈએસ. તો પહેલાં એમને રહેવા દીધો સ્પેલિંગ પી એ ડબલ એસ ને પછી લગાડી દીધો ઈએસ. પછી ટીચ, તો એમાં જો સી એચ છે તો સી એચ હોય તો આપણે ઈએસ લગાડવાનો છે, તો પહેલાં ટી એસ સી એચ એમને રહેવા દીધો, પછી ઈએસ લગાડી દો. પછી ગો, તો એમાં જો છેલ્લો અક્ષર ઓ છે તો અહીંયા લખેલું છે આપણે નિયમમાં, હું ટીક કરું છું. ઓ હોય તો આપણે શું લગાડી દેવાનો છે? ઈએસ. તો અહીં ગો એમને રાખ્યું, પછી લગાડી દીધો ઈએસ. પછી ડુ, તો એમાં પણ ઓ છે તો ડુ એમને રાખ્યું ને પાછળ નિયમ મુજબ લગાડી દીધો આપણે ઈએસ. હવે વોચ, એમાં સી એચ છે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો નિયમમાં સી એચ હોય તો પણ શું લાગે છે? ઈએસ લાગે છે. તો અહીં વોચ એમને રહેવા દીધું અને પાછળ લગાડી દીધું ઈએસ, વોચિસ. પછી આવે છે છેલ્લું ફિક્સ, એફઆઈએક્સ. જો વિદ્યાર્થી મિત્રો આવા તો આ બધા તમામ નિયમોમાં હું આ બધા મૂળ ક્રિયાપદો સમજાવું છું, એવા તો અસંખ્ય હોય જે તમારે ગ્રામરની બુકમાંથી પાકા કરી લેવાના રહેશે. અહીં હું માત્ર ઉદાહરણ પૂરતા તમને
સમજાવું છું, બરાબર, થોડાક આ મૂળ ક્રિયાપદો લઈને. ચાલો તો પછી છે ફિક્સ. એમાં જો તમે છેલ્લે એક્સ છે તો અહીંયા આપણે એક્સની વાત હતી. જો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એક્સ હોય તો ઈએસ લાગે છે, તો એફઆઈ એક્સ એમને એમ રહેવા દીધો અને છેલ્લે લગાડી દીધું આપણે ઈએસ. તો વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ને પીરિયડમાં? આઈ હોપ, હું આશા રાખું છું કે હું એટલી સરસ રીતે તમને ભણાવીશ કે તમને છે લગભગ તૈયાર પછી કરવું નહીં પડે, બરાબર. આ તમને સમજાય જ જશે, કહેવાનો મતલબ એ છે. તો ચાલો તો આપણે હવે આપણા નિયમને આગળ વધારીએ. તો નિયમ અહીં પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ભણવાની છે વાક્ય રચના, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્ય રચના, બરાબર. પહેલાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય આપણે એ જોયું, પછી ઓલો આપણે કોષ્ટક જોયું, બરાબર, ક્યાં એસ લાગે, ક્યાં ઈએસ, ક્યાં આઈએસ ને ક્યાં વીએસ. પછી જોયું આપણે ત્રીજા પુરુષ એકવચનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્યારે મૂળ ક્રિયાપદને એસ લાગે, ઈએસ લાગે, આઈએસ લાગે અને વીએસ લાગે એ માટેના નિયમો. અને હવે આપણે જોવાનું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, એટલે કે સાદા વર્તમાન કાળની અંદર સાદા હકાર વાક્ય, સાદું નકાર વાક્ય, પછી પ્રશ્નાર્થ હકાર વાક્ય, પ્રશ્નાર્થ નકાર વાક્ય અને યશનોમાં જવાબની વાક્ય રચના. જેથી કરીને તમને પરીક્ષામાં બોર્ડની અંદર ધોરણ 10માં પૂછાય વાક્યો. તો જો આ વાક્ય રચના તમામની આવડતી હોય, સાદું હકાર વાક્ય, સાદું નકાર વાક્ય, પ્રશ્નાર્થ હકાર વાક્ય, પ્રશ્નાર્થ નકાર વાક્ય અને લાસ્ટમાં યસ અને નોમાં જવાબ, બરાબર. તો આ વાક્ય રચના આપણને આવડતી હોય તો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ધોરણ 10 બોર્ડની અંદર ગમે એવું વાક્ય પૂછાય, ખાલી જગ્યા પૂછાય કે વાક્ય સ્વરૂપે પૂછાય કે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવો ફકરાને, તો પણ આપણને આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે વાક્ય રચના. આના પછીના પાર્ટ 2માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ આપણે ફ્રેમ ક્વેશ્ચન ભણશું. પાર્ટ 2 ભાગ 2માં ત્યારે પણ આપણે વાક્ય રચના ભણશું, એટલે એની વાક્ય રચના પણ અલગ હશે અને આ વાક્ય રચના પણ અલગ છે, પરંતુ એ આપણે પાર્ટ 2માં જોશું. અત્યારે એની ચિંતા કરવાની જરૂર નથી. સાદું હકાર વાક્ય તો પહેલાં કરતા, પછી મૂળ ક્રિયાપદ, અથવા તો જો અહીં ઓબ્લિક એટલે અથવા હો, એસ કે ઈએસ વાળું રૂપ. હવે તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, મૂળ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ સાદા વર્તમાન કાળમાં ક્યારે વપરાય છે, હમણાં આપણે નિયમો ભણ્યા હતા. પછી કર્મ શું અથવા કોને પ્રશ્ન પૂછ્યો, કર્મ મળે અને છેલ્લે અન્ય શબ્દો. ચાલો તો આ વાક્ય રચના મુજબનું આપણે બે વાક્ય જોઈએ. દાખલા તરીકે અહીં છે હી પ્લેસ ચેસ એવરી ડે. તો જો અહીં કરતા હી છે તમારો, તો વિદ્યાર્થી મિત્રો આપણું કોષ્ટક ભણ્યા હતા, હી કરતા છે, ત્રીજો પુરુષ એકવચન છે, તો શું થયું, એનું પ્લેસ થયું, બરાબર ને, યસ લાગ્યો મૂળ ક્રિયાપદ. તો જો કરતા પછી મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદનું એસઈએસ, મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ નહીં, સોરી, પણ એસઈએસ વાળું આવ્યું. શું કામ એને? કારણ કે હી છે એ ત્રીજો પુરુષ એકવચન હતો આમાં, બરાબર. તો સમજાઈ ગયું. તો પહેલાં કરતા, પછી મૂળ ક્રિયાપદ આવ્યું, પછી શું રમે છે તો કોને, તો કર્મ મળી ગયું ચેસ, અને છેલ્લે અન્ય શબ્દ એવરી ડે, અને છેલ્લે પૂર્ણ વિરામ થઈ ગઈ વાક્ય રીતના, તે દરરોજ ચેસ રમે છે. પછી છે આઈ ટીચ સંસ્કૃત, હું સંસ્કૃત શીખું છું. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં આઈ જે આપણે કોષ્ટકમાં જોયું હતું પ્રથમ પુરુષ એકવચન છે, બરાબર, આગલા કોષ્ટકમાં જોયું હતું આપણે. તો પહેલાં કરતા આઈ થઈ ગયો, પછી મૂળ ક્રિયાપદ ટીચ, તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે જો ટીચ. શું કામ એને? કારણ કે અહીં આઈ છે તમારો, કરતા એ પ્રથમ પુરુષ એકવચન છે, એટલે અહીં ટીચ છે એ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું. ત્યારબાદ શું શીખે છે તો કે કર્મ આવ્યું, બરાબર. જો અહીંયા આ બેમાં છે કાં તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસઈએસ વાળું રૂપ, એટલે જો અહીં વિદ્યાર્થી મિત્રો વચ્ચે ઓબ્લિક કરેલું છે, ઓબ્લિક એટલે અથવા, બરાબર. એટલે કરતા અહીંયા હતો, પછી જો ડાયરેક્ટ સીધું આ કરતા હતો આઈ, પછી ડાયરેક્ટ સીધું મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. પછી એસઈએસ પછી નહીં લેવાનું કેમ કે અહીંયા અથવામાં છે, બરાબર, એટલે પછી સીધું આવશે કર્મ. તો શું શીખે છે તો સંસ્કૃત, તો કર્મ મળી ગયું, અન્ય શબ્દ નથી, કાંઈ વાંધો નહીં, ઘણા વાક્યમાં અન્ય શબ્દ ના હોય. તો આ અતિ સાદા હકાર વાક્યની રચના તમે જોઈ શકો છો. હવે આવે છે નકાર વાક્ય રચના. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સાદા વાક્યમાં નકાર વાક્ય રચના. તો જોઈએ એમાં કરતા પછી ડુ અથવા ડઝ, જો ધ્યાન રાખજો, ત્રીજો પુરુષ એકવચન હશે તો ડઝ આવશે અને બાકીનું કોઈ હશે તો ડુ આવશે, બરાબર. પછી મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ. ચાલો તો જોઈએ વાક્ય રચના મુજબના એક્ઝામ્પલ. પહેલું છે સી ડઝ નોટ પ્લે ચેસ એવરી ડે, તેણી દરરોજ ચેસ રમતી નથી. તો જો પેલા કરતા આવે છે અહીંયા, તો સી કરતા છે, પછી સી કરતા છે, ત્રીજો પુરુષ એકવચન છે, અને પછી નકાર વાક્ય રચના છે. સોરી બાય મિસ્ટેક, ઘણી વખત ઉતાવળમાં લખતા ભૂલાઈ જાય છે ટાઈપ કરતાં જ્યારે સ્લાઇડ બનાવતા હોય, તો અહીંયા ડુ અથવા ડઝ પછી આવશે એનું ઓટી. તો અહીંયા ડુ ડઝ છે ને પછી એનું ઓટી, તો અહીંયા આપણે ત્રીજો પુરુષ એકવચન સી છે તો અહીંયા ડઝ નોટ મૂક્યું, બરાબર. તો આવી ગયું. પછી આવે છે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ, તો પ્લે મૂક્યું. શું રમે છે તો કે કર્મ મળે, શું હતો તો કર્મ મળી ગયું ચેસ, અને પછી અન્ય શબ્દ એવરી ડે. તો વાક્ય રચના મુજબ વિદ્યાર્થી મિત્રો વાક્ય થઈ ગયું. હવે બીજું વાક્ય છે, એટલે મારો કહેવાનો મતલબ છે કરતા પછી ડુ અથવા ડઝ
પછી અહીંયા પ્લસ મૂળરૂપ નહીં આવે, મૂળ ક્રિયાપદ પણ નોટ આવશે. કેમ કે ઘણી વખત સ્લાઇડ વિદ્યાર્થી મિત્રો બનાવતા હોય કોમ્પ્યુટરની અંદર, તો એમાં ટાઈપ કરવામાં બાય મિસ્ટેક, કેમ કે ટાઈપની સ્પીડ ફૂલ હોય આપણી, બરાબર, તો એમાં બાય મિસ્ટેક લખતા ભૂલાઈ ગયું હોય છે. તો અહીંયા ડુ અથવા ડસ પછી આવશે નોટ. તો જોઈએ બીજું ઉદાહરણ. વી ડુ નોટ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમતા નથી. તો જો પેલા કરતા આવે છે તો વી મૂકેલું છે. હવે તમારે ડુ મૂકવું કે ડઝ, જો અથવા છે તો અહીંયા તમારો કરતા છે વિદ્યાર્થી મિત્રો એ વી છે. તો વી છે, તમે કોષ્ટક યાદ કરો, પ્રથમ પુરુષ બહુવચન છે એટલે એની સાથે ડુ જ આવે, પછી આવે નોટ, નકારમાં તો નોટ મૂકી દીધું, પછી આવે મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, તો પ્લે છે મૂળ ક્રિયાપદ. પછી આ કર્મ શું રમે છે તો ક્રિકેટ, તો કર્મ મૂકી દીધું. પછી આ અન્ય શબ્દ, તો અહીંયા અન્ય શબ્દ નથી વિદ્યાર્થી મિત્રો, તો કંઈ વાંધો નહીં. અમુક વાક્યમાં અન્ય શબ્દ ના હોય, અમુક વાક્યમાં કર્મ પણ નથી હોતું, બરાબર ને, પણ એમાં ક્યાં આપણે મૂંઝાવાની જરૂર છે. પછી આવે છે પૂર્ણ વિરામ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. આ બે વાક્ય રચના જોઈ. હવે આગળની વાક્ય રચનામાં પ્રશ્ન હકાર અને પ્રશ્ન નકાર આપ જોઈ શકો છો, બે વાક્ય રચના. તો પ્રશ્ન વાક્ય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા, કોઈ પણ કાળનું પ્રશ્ન વાક્ય હોય તો પહેલાં સહાયકારક ક્રિયાપદ આવી જાય છે. અને અત્યારે આપણે અહીં સાદો વર્તમાન કાળ ભણીએ છીએ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે તમને ખબર છે ડુ અથવા ડઝ આવે. તો અહીંયા જોઈ શકો છો વાક્ય રચના. પ્રશ્ન હકાર, ડુ અથવા ડઝ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ, અન્ય શબ્દ અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, બે એક્ઝામ્પલ. ડઝ દેવ ગો ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. શું દેવ સાંજે વોક ફોર એટલે માટે, ચાલવા માટે, ગો એટલે જાય છે. તો જો એમાં પહેલાં વાક્ય રચનામાં ડુ અથવા ડઝ, તો અહીંયા ડઝ મૂક્યું છે. શું કામ? એને કારણ કે આગલો કરતા જુઓ, મૂળ ક્રિયા સહાયકારક ક્રિયાપદ પછી શું આવે છે પ્રશ્ન વાક્યમાં? અહીં જો હું લીટો કરું છું, કરતા આવે છે. તો કરતા દેવ છે એટલે અહીં ડઝ મૂક્યું હતું, કારણ કે દેવ ત્રીજો પુરુષ એકવચન છે. પછી વિદ્યાર્થી મિત્રો અહીં જો મૂળ ક્રિયાપદનું મૂળરૂપ તો ગો છે. વિદ્યાર્થી મિત્રો આ તમામ વાક્ય રચના છે એમાં હું તમને ઉપર સેન્ટેન્સ પણ આપેલા છે અને વાક્ય રચના, પણ એ પરીક્ષામાં તમારે વાક્ય રચના નહીં હોય, યાદ રાખજો. એ તમારે યાદ રાખવાની છે. અહીં મેં માત્ર તમને પ્રેક્ટિસ માટે ઉપર વાક્ય રચના લખેલી છે. પછી આવે છે શું? તો કે ચાલવા માટે, તો ફોર એ વોક તમારું કર્મ થયું. પછી અન્ય શબ્દ ઇન ધ ઇવનિંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, તો આપણે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજું વાક્ય જોઈએ. ડુ યુ ફિનિશ યોર હોમવર્ક. શું તમે તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધેલું છે? તો જો પેલા ડુ અથવા ડઝ, તો અહીંયા ડુ મૂકેલો છે. શું કામ? એને કારણ કે હવે આપણે કરતા મૂકવાનો છે, તો કરતા યુ છે, જે બીજો પુરુષ એકવચન અથવા બહુવચન બંનેમાં ડુ આવે છે. પછી આવે છે મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, તો અહીં ફિનિશ એ મૂળ ક્રિયાપદનું મૂળરૂપ છે. પછી શું? તો કર્મ આવે છે. તો શું? તો કે તમારું ગૃહ કાર્ય, આખું કર્મ છે, અન્ય શબ્દ નથી. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપ જોઈ શકો છો, બરાબર. હવે પ્રશ્ન નકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈએ. તો એમાં પણ એની જેમ જ ડુ અથવા ડઝ, બરાબર, આ જે છે એમ. પછી કરતા છે. પછી હવે અહીંયા એક વધારાનું નકાર વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એટલે કરતા પછી આવશે નોટ. પછી મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, અહીંયા પણ મૂળ ક્રિયાપદનું મૂળરૂપ જ સમજવાનું છે, બરાબર. પછી કર્મ અને અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો જોઈએ વાક્ય. ડઝ દેવ નોટ ગો ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. શું દેવ સાંજે ચાલવા માટે જતો નથી? તો જો પહેલાં ડુ અથવા ડઝ, તો આપણે ડઝ મૂકેલું છે. શું કામે ડઝ મૂક્યું? કારણ કે પછીનો કરતા દેવ છે, કારણ કે ડુ પછી ડઝ, પછી આપણે પ્રશ્ન નકારમાં આપણે મૂકીએ છીએ કરતા. તો અહીંયા દેવ કરતા હતો, એ ત્રીજો પુરુષ એકવચન હતો એટલે ડઝ મૂક્યું. જો બીજો કોઈ હોત તો આપણે ડુ મૂકત, બરાબર. પછી આવે છે નોટ, તો આપણે નોટ મૂકેલું છે. મૂળ ક્રિયાપદનું મૂળરૂપ તો ગો. પછી કર્મ શું? તો કે ચાલવા માટે, તો ફોર એ વોક. અન્ય શબ્દ ઇન ધ ઇવનિંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, તો પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તો થઈ ગયા વાક્ય રચના મુજબ આપણું વાક્ય. બીજું વાક્ય જોઈએ. ડુ યુ ફિનિશ યોર વર્ક. જો અહીં યુ કરતા છે માટે ડુ મૂકેલું છે, બરાબર. આપણે કારણ કે યુ છે એ ત્રીજો પુરુષ એકવચન નથી. અહીંયા ડુ અથવા ડઝ, તો અહીંયા ડુ મૂકેલું છે. પછી કરતા આવે તો યુ છે કરતા. પછી પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના આપણે ભણી રહ્યા છીએ, તો નોટ આવશે, તો નોટ મૂક્યું. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, તો આપણે મૂળ ક્રિયાપદનું મૂળરૂપ ફિનિશ મૂક્યું છે. પછી આવે છે કર્મ. શું? તો કે તમારું ગૃહ કાર્ય આપણું કર્મ છે, અન્ય શબ્દમાં નથી, કાંઈ વાંધો નહીં. તો ન હોય તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. તો હવે આપણે વાક્ય રચના જોઈશું. યસ અને નોમાં જવાબમાં હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચના બંને, બરાબર. તો પહેલાં હકારની વાક્ય રચના જોઈએ, યસ અને નોમાં જવાબ આપવાની. તો પહેલાં યસ, તો જો એમાં યસ અને નોમાં જવાબ આપો વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક વસ્તુ ખાસ નોંધજો કે યસમાં જવાબ આપો તો વાય કેપિટલ અને પછી અલ્પવિરામ, જે તમે જો આ વાક્ય રચનામાં જોઈ શકો છો. પછી નોમાં જવાબ આપતા હોય તો એન કેપિટલ પછી અલ્પવિરામ. આ ખાસ ન ભૂલતા. જો આ ભૂલશો તો પણ તમારું 10 બોર્ડની અંદર તમે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાણું હોય છે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે ગમે એ સ્વરૂપે,
તમારા અથવા ખાલી જગ્યા સ્વરૂપે તમારું વાક્ય છે ખોટું પડશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો એની વાક્યરચના જોઈએ. પહેલાં યસની વાક્યરચના જોઈએ, પછી નોની વાક્યરચના જોઈએ. તો પહેલાં યસ, પછી અલ્પવિરામ, પછી કર્તા, મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ, એ રીતના નો, પછી અલ્પવિરામ, પછી કર્તા, પછી ડુ નોટ અથવા ડઝ નોટ, પછી મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ, અને છેલ્લે પૂર્ણવિરામ. ચાલો તો પહેલાં યસનું ઉદાહરણ જોઈએ. ડઝ હી ગો ટુ અહેમદાબાદ નાવ? હવે તે અહેમદાબાદ જાય છે. તો એનો પહેલાં આપણે યસમાં જવાબ આપવો છે, તો વાય કેપિટલ કર્યો, એને અલ્પવિરામ કર્યું, બરાબર. પછી આવે છે હી, કારણ કે પ્રશ્ન વાક્ય યસ પછી શું છે જોઈ શકો છો આપ, કર્તા. તો ઉપરના વાક્યમાં તમારો કર્તા કયો છે? આ રહ્યો ઈ, તો ઈ મૂકી દીધું. પછી શું આવે છે? ગો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. યસમાં જવાબ આપ્યો તો ગોનું થયું ગોઝ. શા માટે? કારણ કે અહીં પહેલાં ડઝ હતું એટલે મૂળરૂપ હતું, પરંતુ ડઝ નીકળી ગયું એટલે ગોનું થઈ જશે ગોઝ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પછી મૂળરૂપ પછી આવે છે કર્મ. તો ક્યાં જાય છે? તો કે અહેમદાબાદ. તો ટુ અહેમદાબાદ આપણું કર્મ મૂકી દીધું. પછી અન્ય શબ્દો નાવ આવી ગયું, અને છેલ્લે પૂર્ણ વિરામ, બરાબર. હવે નો વાળી વાક્યરચના જોઈએ. આપણું વાક્ય છે ડુ યુ ગો ટુ ફાર્મ ફોર વ્હીટ ક્રોપિંગ? શું તમે ઘઉંની કાપણી માટે, ફોર એટલે માટે, ખેતર જાઓ છો? તો એનો જવાબ નોમાં આપવો છે. તો એ નો, પછી અલ્પવિરામ. હવે જો અહીંયા યુનું પછી આવે છે નો વાક્યરચના જોઈ છો, તો આપણે નો મૂક્યું. પછી આવે છે કર્તા. તો તમને એમ થાય અહીંયા તો યુ કરતા, તો અહીંયા સાહેબે આઈ કેમ કરી નાખ્યો? તો જો તમે કોઈને પ્રશ્ન પૂછો કે શું તમે ઘઉંની કાપણી કરવા માટે ખેતર જાઓ છો, તો તમે એનો જવાબ આપો, એમ આપો કે ના તમે, કે એમ આપો ના હું? તો ના હું આપો, એટલા માટે અહીં યુનું થયું આઈ. તો આપણે નો પછી કરતા આઈ મૂક્યો. પછી આવે છે ડુ નોટ અથવા ડઝ નોટ. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મૂકવું? જો અહીંયા આપણો કરતા છે આઈ, જે પ્રથમ પુરુષ એક વચન છે, તેની એ તો ડુ નોટ જ આવે. પછી આવે મૂળ ક્રિયાપદનું મૂળરૂપ, જે આપણે ગો મૂકી દીધું, તમે જોઈ શકો. પછી કર્મ. કર્મ કોણ છે? તો કે ટુ ફાર્મ, બરાબર. કર્મ અન્ય શબ્દ, ફોર વ્હીટ ક્રોપિંગ, અન્ય શબ્દ, અને છેલ્લે પૂર્ણ વિરામ. વિદ્યાર્થી મિત્રો આ યસ અને નોમાં તમે ટૂંકા જવાબ પણ આપી શકો. તો આપણી વાક્યરચના આટલી જ બને. યસ, કર્તા, મૂળરૂપ, નો, કર્તા, ડુ નોટ અથવા ડઝ નોટ. જોઈએ આપણે કઈ રીતે. તો જો આનો ટૂંકો જવાબ આપો, યસ હી ગોઝ, બરાબર. અહીં જો યસ, કર્તા, મૂળરૂપ આવી ગયું. યસ, કર્તા અને મૂળરૂપ ગોઝ. પછી નોમાં ટૂંકો જવાબ આપો હોય તો નો આઈ ડુ નોટ. તો તમે નોની વાક્યરચના જોઈએ નો, તો અહીંયા નો. પછી કરતા, તો કરતા, ડુ નોટ અથવા ડઝ નોટ, તો અહીંયા આઈ કરતા હતો, માટે અહીં ડુ નોટ મૂક્યું, કારણ કે આઈ કરતા પ્રથમ પુરુષ એક વચન હતો. તો જો ટૂંકું વાક્ય રચના લેવી હોય તો આટલી વાક્ય રચના થાય યસ નોમાં, બરાબર. અને આખી લેવી હોય તો આ પૂરેપૂરી બે જે લખેલી છે, બરાબર. તો હવે આશા રાખું છું કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ તમામ નિયમો, વાક્ય રચના સમજાઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો ન સમજાયું હોય તો તમે મને વોટ્સઅપમાં પણ પ્રશ્ન પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા મેં વાક્યો અને નિયમોમાં જેટલા મૂળ ક્રિયાપદો હતા એના ઉદાહરણ આપ્યા, એ તમામ છે માત્ર ઉદાહરણ પૂરતા હતા. તમે ગ્રામરની બુકમાંથી જેમ બને તેમ વધુ મહાવરો કરશો એમ તમને આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ 10 બોર્ડ માટે આવડી જશે. તો તમારે અન્ય તમારી ગ્રામરની બુક અથવા તો કોઈ સંદર્ભ સાહિત્ય હોય એમાંથી તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. બેસ્ટ ઓફ લક. હવે આપણે પાર્ટ 2માં પણ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ હશે. એમાં આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ, એ તો તમને ખબર જ છે હવે ફ્રેમ ક્વેશ્ચન એટલે શું, એની વાક્ય રચના અને એના વાક્યો અને એની ખાલી જગ્યા આપણે ભણીશું. તો ત્યાર સુધી બધાને વંદે માતરમ, જય હિન્દ. આપણો પીરિયડ છે લગભગ 30 મિનિટનો, 28 મિનિટનો થઈ ગયો છે. તો આ તમામ વાક્ય રચના છે આ જોઈ લો ફરીથી. આપને હું સ્લાઇડ છે, પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો આમાં ભણ્યા હતા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ક્યાં વપરાય છે, બરાબર, આ વસ્તુ. પછી આપણે ભણ્યા કે ત્રીજા પુરુષ એક વચનમાં પણ જો બહુવચન હોય તો મૂળ ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે. તો જે અહીં ધ્યેય બહુવચન હતું, અહીં ધ્યેય બહુવચન હતું, કામ્યાન, રાજ બહુવચન, ચિલ્ડ્રન બહુવચન હતું. તો જો એ બધાની સાથે ત્રીજો પુરુષ એક બહુવચન હતા. તો પહેલાં પ્લે વાપર્યું, મૂળ ક્રિયાપદનું મૂળરૂપ વાપર્યું, ગો વાપર્યું અને ગો વાપર્યું, આ નિયમ મુજબ, બરાબર. પછી ત્રીજી સ્લાઇડમાં આપણે શીખ્યા હતા આ ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો, બરાબર. જે મેં તમને ટુ પ્લે, અહીંયા તમે ટુ રાઇટના પણ લખી શકો. તો પ્રથમ પુરુષ એક વચન હતો, આઈ સાથે પ્લે. પ્રથમ પુરુષ બહુવચન, વી સાથે પ્લે. બીજો પુરુષ એક વચન, યુ સાથે પ્લે. બીજો પુરુષ બહુવચન, યુ સાથે પ્લે. ત્રીજો પુરુષ એક વચન સાદા વર્તમાન કાળમાં ધ્યાન રાખવાનું છે.
હી સી ઇટ અથવા કોઈ નામ એની સાથે એસ ઈએસ આઈએસ કે વીએસ વાળું રૂપ, અને ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય સાથે માત્ર મૂળ રૂપ. બરાબર. પછી આપણે એના નિયમો શીખાતા. એમાં પહેલો નિયમ સામાન્ય રીતે ક્રિયાપદને એસ લગાડવાથી, અહીંયા આપણે શીખાતા. પછી બીજો નિયમ શીખાતા, ક્રિયાપદને અંતે વાય હોય ને વાયની પહેલાં વ્યંજન હોય તો વાય કાઢી નાખવાનો અને એનો આઈ કરીને ઈએસ લગાડી દેવાનો, એ શીખાતા આપણે. હવે હું ડીપમાં નથી સમજાવતો, આગળ સ્લાઇડમાં મેં તમને ડીપમાં બધું સમજાવી દીધું. પછી આ નિયમ એના જેવો જ છે પણ થોડોક ફેર છે. છેલ્લે અક્ષર વાય હોય ને વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ લાગે, જે આ તમામ આપણે મૂળ ક્રિયાપદમાં ભણ્યા હતા. જો આ બધા મેં અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો, આ તમામ એ મૂળ ક્રિયાપદો જ છે, ધ્યાન રાખવાનું છે. આ તમામ મૂળ ક્રિયાપદો જ છે. બરાબર. પછી આપણે છેલ્લે શીખાતા ત્રીજો પુરુષ એકવચનમાં અંતે એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ કે એક્સ હોય તો ઈએસ લગાડો, જે આ તમામ મૂળ ક્રિયાપદોમાં મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. પછી આપણે સાદા હકાર વાક્યની વાક્ય રચના, સાદા નકાર વાક્યની વાક્ય રચના એના ઉદાહરણ સાથે. પછી પ્રશ્ન હકાર વાક્ય, પ્રશ્ન નકાર વાક્ય, એમાં પણ આપણે ઉદાહરણ સમજ્યા હતા. પછી યસ નોમાં જવાબ, એમાં ટૂંકા જવાબ ને આખા જવાબ, એની બંનેની વાક્ય રચના અને એના ઉદાહરણ એ પણ સમજ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણો પીરિયડ લગભગ 31 મિનિટનો થઈ ગયો છે. બીજા પાર્ટમાં આપણે ફ્રેમ ક્વેશ્ચન ભણીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ, જય હિન્દ.